હાય ગુડ મોર્નિંગ મિત્રો, જય ભોળાનાથ. ભોળાનાથની કૃપા આપ સૌ પર બની રહે. આશા કરું છું કે આપ સૌ એકદમ મસ્ત મજાના હશો. હું પણ મસ્ત મજાના છું. આજે જરાક લેટ થઈ ગયું છે. કેમ કે હું જ લેટ ઉઠી ગઈ છું, બહુ જ લેટ. આજે હું છે ને સવારે 8:30 વાગે એટલે રિફ્રેશ થવાનું બાકી છે ને હવે કોફી આવી જાઓ. તમે પણ કોફી પીવા માટે કોફી પીવા આવો અને મારી ચેનલને પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલમાં સ્વાગત છે તમારું સર્વનું. મારી ચેનલનું નામ છે ઉષાની જર્ની. તો પ્લીઝ 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 લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવી જાઓ બધા કોફી પીવા માટે ગરમા ગરમ. આજે તો પહેલાં કોફી પી લઈશ, પછી બધા કામ કરીશ. થોડાક આજે એક્સ્ટ્રા કામ કરવાના છે. આજે મારે છે ને કુરિયર પણ કરવાનો છે લંડન. મારી બેબી હવે હેની જાય છે, થોડીક એક્સ્ટ્રા વસ્તુ મંગાવી છે. આજ તો હું ખાઉં છું ટોસ્ટ કોફીમાં બોળી. તો હેનીના બધા સૂટ જેવું ધોવાઈ રહી છે મશીનમાં. હા, આપણે તે હાથથી નહીં, આપણે બહુ કામ નથી કરી શકીએ. હાર્ડ મશીનમાં સૂટ ધોવાય છે ને આજે મારે કરવાનું છે કુરિયર. હાની જો પૂરા ઘરમાં મારે પસાર પહેલાં અહીંયાથી મશીન કાઢ્યું, અહીંયા કચરો, અહીંયા એટલે આજે આખો ફૂલ કામ કરીશ. આજે ઘર એકદમ ક્લીન કરીશ. મેં તારા ફૂસ તો જો કેટલા બધા છે ઉપર, બધા નાખવાના છે. જો ઢગલો સૂકવવાના છે ને ચાલુ એનું કુરિયર હેરીનું ને મમ્મીનું છે બધું વધારતા ને. ફૂલ ડે બીજી રહી. જેમ તેમ કુરિયર ગયું, પછી ગેસ્ટ આવ્યા, ગેસ્ટ ચા કોફી કરીને. હજી થોડું ઘરનું કામ તો બાકી જ રહી ગયું છે, હવે કાલે કરીશ. અત્યારે બનાવતી ખાલી સાદા ઢોસા મસાલો નહીં, કેમ કે બપોર મેં આજે ઇડલી સંભાર બનાવ્યો હતો, તો બપોરનો સંભાર અને ચટણી ભજીયા સંભાર વધ્યો છે આ, એટલે ગરમ કરી દીધું. સરસ ચટણી પણ વધી છે, એટલે ખાલી ઢોસા અને ચટણી ખાઈ લઈશું. અને અત્યારે તો બનાવી દઉં છું પેલા અક્ષય માટે, કેમ કે છોકરાઓને જવું છે, પાછું લોહી પી જાય છે ગાર્ડન જવા માટે. તેમને લઈને હું પાછી જઉં છું ગાર્ડન. થોડી વાર કલાક જઈ આવું, પછી જોઈ આવે ફેરી લઉં કલાક તો. ચાર 5 ઢોસા બનાવી દો અક્ષય જેટલા, પછી આ લોકો મોડા ખાતે લાઈન પાસે ઢોસા બનાવી દઉં. થાકી ગઈ એટલે બટાકાનો માવો કરવાનો બહુ કંટાળો આવે મને, એ તો કરી જ નહીં જવા. આજે બધાને પડવાના છો ને વાગશે ને બમ જો આવો બાપા. ધનિષ્કા ક્યાં ગઈ? બસ આ ફૂલ મસ્તી છે. જો હું બેઠી છું ગાર્ડનમાં ને આ છોકરા જો કઈ મસ્તી કરી રહ્યા છે. બેઠા બેઠા મને એક નાનકડો ઉપાય યાદ આવ્યો, તો બહુ સાવ નાનકડો જ છે. તો મેં કીધું લાવ હું મારા મિત્રોને કહી દઉં કે જેમ કે જે મેરિડ કપલ છે એના માટે છે, જેને મેરેજ થઈ ગયા છે એના માટે છે, કે જેને બહુ જ ઇસ્યુ આવતા હોય છે. સાવ નોર્મલ, તમને એમ લાગતું છે કે આ મજાક છે, મજાક નથી. આમાં એવું છે ને કે તમે તમારા હસબન્ડ તમારું કદાચ ના સાંભળતા કોઈ બી વાતને, અને તમને એમ લાગતું હોય કે મને બહુ ઇગ્નોર કરે છે, તો એના માટેનો ઉપાય છે કે તમારે છે ને 108 વાર રાસલીલા બોલવાની. આ મજાક નથી, સિરિયસ છે. અને
અને આ ઉપાય તમે સિરિયસલી લેજો અને તમે 108 વાર રાસલીલા 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 બોલી ગજબનો તમને એમાં ફાયદો જોવા મળશે. રિયલી આ બધા છે ને જે ઉપાય તમને કહું છું ને એ બધા મારા પોતાના અજમાયેલા છે અને ખરેખર કહું છું. તમારા હસબન્ડ ગમે તેટલા તમારાથી દૂર બી રહેતા હશે, કોઈ બી રહેતા હશે તો તમારે નજીક આવવાનો પ્રયત્ન કરશે અને 100% રહેશે જ. એટલે સાવ નોર્મલ છે ને રાસલીલા. તમે 108 વાર લખી બી શકો છો અને બોલી બી શકો છો, કંઈ બી કરો. આખા દિવસમાં એક વાર તમે સતત બોલતા રહો અને મતલબ 108 વાર સતત બોલતા રહો રાસલીલા. અને ખરેખર કહું છું તમે મને જરૂરથી કમેન્ટ કરી જ લેશો કે એનાથી તમને અદ્ભુત ફાયદો જોવા મળે છે. મજાક ના સમજતા અને સિરિયસ લેજો. અને જેનું પણ રિલેશનશિપ ખતરામાં હોય, પ્રોબ્લેમમાં હોય તો એના માટે તમે આ ઉપાય જરૂરથી કરજો ને કરજો.